નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જે આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે. રાજકોટના કુવાડવા ખાતે આવેલા શ્રી ગુરુદત્ત મઠમાં ત્રિદિવસીય ગુરુદત્ત ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સાધુ સંતો, રાજકીય આગેવાનો અને ભાવિ ભક્તોની હાજરીમાં તેમજ દ્વારકા શારદા મઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીજી સદાનંદ સરસ્વતી મહારાજના કરકમળો દ્વારા કરવામાં આવ્યું. જોઈએ વિગતવાર સમાચાર. તારીખ 3/7/2024 શુક્રવાર ને જેઠ વદ ત્રીજથી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ અને તારીખ 5/7/2024 રવિવારની જેઠ વદ પંચમીના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. આપણા આ અલગ અલગ દિવસની ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા, જેમાં જળયાત્રા, હોમ હવન, ભજન પૂજન અને 3 દિવસ અખંડ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી. દૂરથી આવેલા મહેમાનો માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આજથી 20 વર્ષ પહેલા ગુરુદત્તની સ્થાપના પૂજ્ય ગુરુદેવ યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ દ્વારા કરવામાં આવેલ, જેમાં ગુરુજીની પુત્રી તેવા શ્રી બાલંબા દેવીનો સંપૂર્ણ સાથ અને સહયોગ રહ્યો છે. ગુરુજી યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ બ્રહ્મલીન જગતગુરુ શંકરાચાર્ય સ્વામીજી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના કૃપાપાત્ર શિષ્ય છે. જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે ગુરુદત્ત મઠમાં પધરામણી કરી હતી. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં હજારો સાધુ સંતોએ હાજરી આપી હતી, તેમજ અનેક રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો સહિત અનેક ભાવિક ભક્તોએ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ પૂરા કાર્યક્રમની પૂરી વ્યવસ્થા પૂજ્ય શ્રી બાલંબા દેવીએ સંભાળી હતી. પૂરી વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી સરસ રીતે ગોઠવવામાં આવેલ. સાધુ સંતો સહિત દરેક માટે રહેવા જમવાની સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજ્ય બાલંબા માતાજીની કુશળ બુદ્ધિથી પૂરી વ્યવસ્થામાં ક્યાંય પણ અવ્યવસ્થા જોવા મળી ન હતી. શારદેશ્વર જગતગુરુ શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતી મહારાજ જ્યારે પધાર્યા ત્યારે સનાતન ધર્મના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાથે જ અને જાણીતા સંતો મહંત હાજર રહ્યા હતા, જેમાં પ્રખર વક્તા આત્માનંદ સરસ્વતી મહારાજ આપના શ્રીચરણોની આજ્ઞાથી અમે બધું કરવા માટે તૈયાર છીએ. આપ આદેશ કરો, સનાતન ધર્મને વિશ્વના ગૌરવ સ્થાન પર બિરાજિત કરજો. પરમભય ભવનને તુમે તત્પર છેલ્લે દ્રષ્ટાંત સાથે અઠવાડિયામાં એકવાર દ્વારે જો સમરસ તેમજ અનેક જાણીતા સંતો ભારતભરમાંથી પધાર્યા હતા. તેમજ આ કાર્યક્રમના ભાગ્યશ્રી દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમનું ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં અનેક સાધુ સંતો પોતાના આશીર્વચન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ વિશે જણાવેલ. આ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીએ એમની મધુર વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. प्राणियों में विश्व का गौ माता की, दत्तात्रेय भगवान की, सदगुरुदेव भगवान की, हर हर कार्यक्रम के आयोजक
ब्रह्मदेव जी, उनको आप लोग गिरनारी बाबू के नाम से जानते हैं। ब्रह्मदेव जी ये नाम हमारे गुरु जी ने इनको दिया है। गुरु जी ने दिया था। गुरु जी ने जब इनको मंत्र दीक्षा दी तब इनका नाम ब्रह्मदेव रखा और इनका नाम बालाम्बा रखा माता जी का। उनके सदगुरुदेव भगवान के कम कर कमलों से ही मंदिर का भूमि पूजन हुआ था और उनका सत्य संकल्प और ब्रह्मदेव जी की दृढ़ निष्ठा। તેમણે હિન્દુ એકતા ઉપર ભાર મૂકતા જણાવેલ કે ધર્મસભા બાદ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના કરકમલોથી ભગવાન શ્રી દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ આ કાર્યક્રમ અને આશ્રમ વિશે ગુરુદત્ત મઠના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ વિશ્વકર્મા પાસેથી વધુ માહિતી મેળવી. મારું નામ મુકેશભાઈ પંચાલ, આ ગુરુદત્ત મઠનો ટ્રસ્ટી છું. મારે એવી ગુજરાતના અને દેશના ધાર્મિક લોકોને જાણકારી આપવી છે કે આ ગુરુદત્ત મઠ એ જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી એમના શિષ્ય યતિ બ્રહ્મદેવ મહારાજ એ આ આશ્રમની સ્થાપના કરી છે અને અસંખ્યવાર અહીંયા જે બાપુ ભ્રમલીન થઈ ગયા તેઓ પણ આ આશ્રમમાં ઘણીવાર આવી ચૂક્યા છે. આજે છેલ્લો દિવસ છે, પરંતુ ગુરુદત્ત મઠની અંદર ગુરુ દત્તાત્રેય ભગવાનની 9 ફૂટ ઊંચી પ્રતિમા આ આશ્રમમાં ખૂબ મોટો પ્રાર્થના ખંડ બનાવી અને એમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે. 3 દિવસનો કાર્યક્રમ હતો. તેની અંદર સરસ મજાની યજ્ઞશાળામાં અનેક લોકો યજ્ઞમાં જોડાયા, તેમજ સવાર સાંજ બપોર 3 ટાઈમ દરેક દિવસ અહીંયા ભાવિક ભક્તો માટે ભોજન પણ રાખવામાં આવ્યું. તેમજ આ આશ્રમની અંદર છેલ્લા 20 વર્ષથી દરેક તહેવારો, દત્ત જયંતિ હોય, નવરાત્રિ હોય કે અનેક ઉત્સવો, જે ધાર્મિક ઉત્સવો અહીં ઉજવવામાં આવે છે. અને આ આપણા યતિ બ્રહ્મદેવ મહારાજ, તેમની દીકરી બાલંબા દેવી, તેઓ પણ આ આશ્રમની સ્થાપનામાં ખૂબ મહેનત કરી રહ્યા છે અને પોતાનો અંદર જેને કહેવાય કે જીવ અને આત્મા મૂકી અને આ આશ્રમને કરવામાં એમનો પણ સિંહ ફાળો છે. અને આ એક એવું સ્થળ બની ગયું છે કે લોકો બહારગામ જાય, જતા આવતા અહીંયા દર્શને આવે છે. સાધુ સંતો પણ મહાશિવરાત્રિ હોય કે દરેક પર્વ હોય અહીંયા રોકાઈ ભોજન લઈ વિશ્રામ કરી અને પછી આગળ જાય છે. એવા આશ્રમની મુલાકાત લેવા ગુજરાતના અને દેશના ભાવિક ભક્તોને હું આમંત્રણ આપું છું અને કહેવા માગું છું કે આ એકમાત્ર આપણા જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી તેમના શિષ્ય જે યતિ બ્રહ્મદેવ મહારાજ એમનો આશ્રમ છે અને એમને ખૂબ એવા આશીર્વાદ છે. અને આજે જગતગુરુ શંકરાચાર્ય પધારશે અને આ મૂર્તિ જે આપણે 9 ફૂટ ઊંચી ગુરુદત્ત ભગવાનની જે અહીંયા સ્થાપિત કરી છે એની પ્રતિષ્ઠામાં ભાગ લેશે અને બધાના દર્શન માટે આજે ખુલ્લી મૂકવામાં આવશે. અને દરેક ગુજરાતના ભાવિક ભક્તોને હું 2 હાથ જોડી અને આમંત્રણ આપું છું કે અહીંયા રાજકોટ કુવાડવા ખાતે આ ગુરુદત્ત મઠ આશ્રમમાં આવી દર્શનનો લાભ લે અને આગામી દિવસોમાં ખૂબ સારું અહીંયા પર્યટક સ્થળ જેવું એક વિકસી ગયું છે. લોકો ખૂબ આવે છે. લગભગ 2 દિવસથી 5 થી 10,000 લોકો દર્શને આવી ચૂક્યા છે. આજે ખૂબ મોટો મેળાવડો છે અને ગુજરાતના સાધુ સંતો મહાત્માઓ પણ અહીંયા આવવાના છે અને એમની પણ સંતોની પણ પૂજા કરાશે, સંતો પણ દર્શન કરશે, સંતોના આવેલા ભાવિક ભક્તો પણ દર્શન કરશે અને સરસ મજાનો કાર્યક્રમ જેને આપણે ધાર્મિક ભાવમય બની જઈએ એવું અહીંયા નિર્માણ થયેલ છે. તો મારી દરેકને વિનંતી છે, ખૂબ શાંતિપૂર્વક સારી રીતે આ જે હાઈવે ઉપર જ છે કુવાડવા ગામ
લગભગ 200 ફૂટની ઊંચી ટેકરી ઉપર છે. ખૂબ સારું વાતાવરણ છે અને અહીંયા રાજકીય આગેવાનો પણ, જેમ કહેવાય કે રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભાઈ જગદીશભાઈ પંચાલ, કોંગ્રેસના અમિતભાઈ ચાવડા, દરેક રાજકીય સામાજિક લોકો અહીંયા આવી ચૂક્યા છે. ફરી ઘણા બધા આવવાના બાકી છે ને આવશે. પરંતુ મારી સૌને વિનંતી છે કે શાંતિપૂર્વક આ પર્વને ઉજવે. અને આજે છેલ્લો દિવસ છે પ્રતિષ્ઠાનો. એ પ્રતિષ્ઠા પતી ગયા પછી ખૂબ વરસાદ હતો છતાં પણ વરસાદમાં ભગવાનની મહેરબાનીથી દરેક કાર્યક્રમો ખૂબ સારી રીતે થયા અને ડાયરો પણ રાતે રાખવામાં આવ્યો તો ખૂબ લોકોએ એની મજા માણી. એટલે દરેકને ફરીથી એકવાર વિનંતી સાથે આમંત્રણ આપું છું કે દર્શન માટે પધારે અને એનો લાભ લે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ આ દુર્લભ કાર્યક્રમ માણ્યો હતો. પૂજ્ય યતીશ શ્રી બ્રહ્મદેવ મહારાજ અને બાલંબા દેવીના બધા પ્રયત્નો અને મહેનતથી આ કાર્યક્રમ અને ભૂતો અને ભવિષ્યોની જેમ એક ઉદાહરણ સ્વરૂપ યાદગાર બની રહ્યો. આ કાર્યક્રમમાં દરેક ટ્રસ્ટીઓ પોતાનું યોગદાન આપેલ તેમજ ભાગ્યવાન દાતાઓએ કાર્યકર્તા અને અનેક લોકોના સહયોગથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. भगवान दत्तात्रेय की प्राण प्रतिष्ठा संपन्न हुई है. 12 वर्ष से इस मंदिर का निर्माण हो रहा था और ब्रह्मदेव जी जो यहाँ के अध्यक्ष हैं स्वामी ब्रह्मदेव जी, उन्होंने इस आश्रम का निर्माण किया. और हमारे जो सदगुरुदेव भगवान थे द्वारका दादा पीठाधीश्वर ज्योतिष पीठाधीश्वर, उन्होंने इस मंदिर का भूमि पूजन किया था. तो इन्होंने वचन ले लिया था कि प्रतिष्ठा में आपको आना है. आज आना हुआ. बहुत सुंदर विग्रह है, बहुत सुंदर मूर्ति है. बताइए सर, राम मंदिर को लेकर काफ़ी बातें चल रही हैं. हाँ, सब तो आपको मालूम तो है सब. कोई नई बात तो आपकी निजी राय क्या है? हाँ, नहीं निजी राय क्या, सार्वजनिक राय है. देश के हित में होना चाहिए. जिन लोगों ने ये अपराध किया है उनको दंड प्राप्त होना चाहिए. यही तो हम लोगों का कहना है कि जहाँ जहाँ आप वैकल्पिक व्यवस्था तैयार करेंगे वहाँ वहाँ अव्यवस्था होगी. इसलिए योग्य व्यक्तियों को ही कार्य सौंपा जाना चाहिए. कौन सा काम किसके योग्य है. जिन चैनल वालों ने आपको ये काम सौंपा है, आपको ट्रेनिंग दी है ना, तभी ना सौंपा है. आपको देख करके समझ करके कि ये कर सकते हैं, ये काम आपको सौंपा. मंदिर का काम ये साधु महात्माओं का, संतों का काम है. मंदिर परंपरा संतों से चलती है, अधिकारियों से नहीं चलती है. सरकारी अधिकारियों से नहीं चलती मंदिर परंपरा. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.